નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ વર્ષ ફિટર ટ્રેડના ભારત સ્કિલ વેબસાઇટ ઉપર 18/7/2024ના રોજ જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે તો એની અંદર પેપર સેટ નંબર 1 વિશે આપણે ચર્ચા કરીશું. તો આની અંદર ટોટલ 75 પ્રશ્નો છે મિત્રો, અને 38 સ્ટ્રેટ થિયરી, ત્યારબાદ 6 વર્કશોપ કેલ્ક્યુલેશન, ત્યારબાદ એન્જિનિયરિંગ ડ્રોઈંગના 6 પ્રશ્નો અને 25 પ્રશ્નો એમ્પ્લોયબિલિટી સ્કિલના છે. તો મિત્રો આજે આપણે પેપર સેટ નંબર 1 વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, લાકડા, કાગળ, કાપડને કારણે આગ લાગે તો તે કયા વર્ગમાં આવે છે? તો ઓપ્શન એ ક્લાસ એ ફાયર, બી ક્લાસ બી ફાયર, સી ક્લાસ સી ફાયર અને ડી ક્લાસ ડી ફાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્લાસ એ ફાયર. ત્યારબાદ બીજો પ્રશ્ન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને બોમોક્લોરોડિફ્લોરોમેથન એટલે કે BCF થી ભરેલા કયા અગ્નિશામક સાધન છે? તો ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ, બી હેલોન અગ્નિશામક, સી ફીણ અગ્નિશામક અને ડી સૂકા પાવડર અગ્નિશામક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેલોન અગ્નિશામક. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આગના 3 કારણો કયા છે? તો ઓપ્શન એ બળતણ, ગરમી અને ઓક્સિજન, બી ઓક્સિજન, બળતણ, નાઇટ્રોજન, સી ગરમી, નાઇટ્રોજન, ઓક્સિજન અને ડી બળતણ, કાર્બન ડાયોક્સાઇડ અને ગરમી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બળતણ, ગરમી અને ઓક્સિજન એટલે કે ફ્યુઅલ, હીટ અને ઓક્સિજન. ત્યારબાદ ચોથો પ્રશ્ન, નકામા કાગળનો કચરો અલગ કરવા માટે ડબ્બાઓનો રંગ કોડ શું છે? તો ઓપ્શન એ લાલ એટલે કે રેડ, બી વાદળી એટલે કે બ્લુ, સી કારો એટલે કે બ્લેક અને ડી લીલો એટલે કે ગ્રીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વાદળી એટલે કે બ્લુ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, પ્રાથમિક સારવારની એબીસીમાં એ શું દર્શાવે છે? તો ઓપ્શન એ એરવે, બી ધ્યાન એટલે કે એટેન્શન, સી ધરપકડ અને ડી વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એરવે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ફાઇલના ભાગનું નામ આપો. તો મિત્રો અહીંયા આ રીતે આકૃતિ આપેલી હશે અને અહીં ઓપ્શન એ હિલ, બી ટેન્ક, સી ફેરુલે અને ડી ફાઇલ લંબાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હિલ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ખૂણા અને સાદા પર સ્ક્વેરિંગ માટે કયા છીણીનો ઉપયોગ થાય છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ફ્લેટ ચીઝલ, બી ક્રોસકટ ચીઝલ, સી ડાયમંડ પોઇન્ટ ચીઝલ અને ડી હાફ રાઉન્ડ નોચ ચીઝલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયમંડ પોઇન્ટ ચીઝલ. તો મિત્રો અલગથી પણ આપણે સમજણ માટે આ ડાયમંડ પોઇન્ટ ચીઝલ અહીંયા બતાવી છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ હથોડીના ભાગનું નામ આપો. તો મિત્રો અહીં આકૃતિ આપી છે. મિત્રો પ્રશ્ન પતે ત્યારે જે આકૃતિ આવે છે એ તમારી પરીક્ષામાં આ રીતે આકૃતિ આપેલી હશે, પણ ઓપ્શન પછી જ્યારે આકૃતિ અહીંયા વધારાની મેં મૂકેલી છે તો એ તમારી પરીક્ષામાં આવશે નહીં. એ ફક્ત ને ફક્ત મેં તમારી સમજ માટે મૂકેલ છે. તો આ જે પ્રશ્ન પૂરો થયો અને આકૃતિ આવે છે એટલા માટે આ આકૃતિ તમારી પરીક્ષામાં આ રીતે આવશે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ફેસ, બી પિન, સી ચીક અને ડી આઈ હોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચીક. ત્યારબાદ નવમો પ્રશ્ન, કઈ ફાઇલમાં લંબાઈની સમાંતર ધાર હોય છે? તો ઓપ્શન એ હેન્ડ ફાઇલ, બી બસ્ટર્ડ ફાઇલ, સી રાસ્પકટ ફાઇલ અને ડી સિંગલ કટ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેન્ડ ફાઇલ. તો મિત્રો અલગથી પણ આપણે આ વધારાની આકૃતિ આપણે અહીંયા મૂકેલી છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, કયો કેલિપરનો ઉપયોગ રાઉન્ડ બાણના કેન્દ્રને ચિહ્નિત કરવા માટે થાય છે? તો ઓપ્શન એ જેની કેલિપર, બી ઇનસાઇડ કેલિપર, સી આઉટસાઇડ કેલિપર અને ડી ફર્મ જોઈન્ટ કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જેની કેલિપર. તો એની પણ આપણે અલગથી આપણે અહીંયા આકૃતિ બતાવેલી છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, કોણીય માપન સાધનનું નામ આપો. તો મિત્રો અહીંયા આકૃતિ આપેલી હશે અને અહીં ઓપ્શન એ બેવલ ગેજ, બી બેવલ પ્રોટેક્ટર, સી યુનિવર્સલ બેવલ ગેજ અને ડી યુનિવર્સલ સપાટી ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી યુનિવર્સલ બેવલ ગેજ. ત્યારબાદ 12મો પ્રશ્ન, ઓઇલના ખાંચા કાપવા માટે કઈ છીણીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફ્લેટ ચીઝલ, બી વેબ ચીઝલ, સી હાફ રાઉન્ડ નોચ ચીઝલ અને ડી ડાયમંડ પોઇન્ટ ચીઝલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાફ રાઉન્ડ નોચ ચીઝલ. તો એની પણ આપણે અલગથી અહીંયા આકૃતિ બતાવેલ છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, વાઇસનું નામ આપો. તો મિત્રો આ રીતે આકૃતિ આપેલી છે અને ઓપ્શન એ પિન વાઇસ, બી પાઇપ વાઇસ, સી હેન્ડ વાઇસ અને ડી મશીન વાઇસ.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પિન વાઇઝ. ત્યારબાદ 14મો પ્રશ્ન, કોમ્બિનેશન સેટમાં પ્રોટેક્ટર હેડની ચોકસાઈ કેટલી હોય છે? તો ઓપ્શન એ 1 ડિગ્રી, બી 5 ડિગ્રી, સી 5 મિનિટ અને ડી 5 સેકન્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 5 મિનિટ. ત્યારબાદ 15મો પ્રશ્ન, નિશાન કરવા માટે કયા પંચનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડોટ પંચ, બી પિન પંચ, સી બેલ પંચ અને ડી સેન્ટર પંચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ડોટ પંચ. તો ડોટ પંચની આકૃતિ આપણે અહીંયા બતાવેલ છે. ઉપર જે છે મિત્રો એ ડોટ પંચ કહેવાય છે, જેનો એંગલ 60 ડિગ્રી હોય છે, અને નીચેની જે આકૃતિ છે એ સેન્ટર પંચ કહેવાય છે, જેનો એંગલ 90 ડિગ્રી હોય છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, સરફેસ ગેજમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ આપો. તો મિત્રો અહીં આકૃતિ આપેલી હશે અને ઓપ્શન એ નટ, બી સ્નગ, સી સ્પિન્ડલ અને ડી સ્કાયબર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સ્નગ. ત્યારબાદ 17મો પ્રશ્ન, રીશાર્પનેડ કરેલા ડિવાઈડર પોઈન્ટને ફિનિશ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફાઇલ, બી ગ્રાઇન્ડર, સી સ્કેપર અને ડી ઓઇલ સ્ટોન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઓઇલ સ્ટોન. તો મિત્રો અહીંયા આપણે અલગથી પણ એક આકૃતિ લીધી છે કે ઓઇલ સ્ટોન આ રીતનો હોય છે, જે રીશાર્પનેડ કરેલા ડિવાઈડર પોઈન્ટને ફિનિશ કરવા માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, હોલો સિલિન્ડ્રિકલ જોબ રાખવા માટે કયા વાઇસનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ પિન વાઇસ, બી પાઇપ વાઇસ, સી હેન્ડ વાઇસ અને ડી બેન્ચ વાઇસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પાઇપ વાઇસ. તો મિત્રો અલગથી પણ આપણે અહીંયા આકૃતિ સમજ માટે તમને લીધેલી છે. તો આ રીતનો જે વાઇસ હોય છે એને પાઇપ વાઇસ કહેવાય છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, ચિપિંગ કરતી વખતે છીણી અને વર્કપીસ સપાટીની અક્ષ વચ્ચેના કોણનું એટલે કે એંગલનું નામ શું હોય છે? તો ઓપ્શન એ રેક એંગલ, બી પોઈન્ટ એંગલ, સી ક્લિયરન્સ એંગલ અને ડી એંગલ ઓફ ઇન્ક્લિનેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, એંગલ ઓફ ઇન્ક્લિનેશન. તો અહીંયા આપણે સમજ માટે આકૃતિ પણ બતાવેલી છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, માપવાના સમયે બેવલ પ્રોટેક્ટરનો કયો ભાગ ત્રાંસી સપાટી સાથે સંપર્કમાં હોય છે? તો ઓપ્શન એ ડાયલ, બી ડિસ્ક, સી બ્લેડ અને ડી સ્ટોક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, બ્લેડ. ત્યારબાદ 21મો પ્રશ્ન, જીવન બચાવવા માટેની તાત્કાલિક પ્રક્રિયા કઈ છે? તો ઓપ્શન એ પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ, બી ડૉક્ટરને બોલાવો એટલે કે કોલ એ ડૉક્ટર, સી સઘન સંભાર અને ડી તબીબી સારવાર એટલે કે મેડિકલ ટ્રીટમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ. ત્યારબાદ 22મો પ્રશ્ન, ચેતવણી ચિહ્નનું નામ આપો. તો મિત્રો અહીંયા સાઇન આપી છે, વોર્નિંગ સાઇન, એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સ્કૂલ, બી રક્ષિત એટલે કે ગાર્ડેડ, સી અરક્ષિત એટલે કે અનગાર્ડેડ અને ડી રાહદારી ક્રોસિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, અરક્ષિત એટલે કે અનગાર્ડેડ. ત્યારબાદ 23મો પ્રશ્ન, કામના સ્તરે અકસ્માત ટાળવાનું પ્રથમ પગલું એટલે કે સ્ટેપ શું છે? તો ઓપ્શન એ સલામતી ઉપકરણો પહેરીને, બી વસ્તુઓને પોતાની રીતે કરવી, સી સલામતીની સાવચેતીઓનું પાલન કરીને અને ડી ખૂબ કુશળ કામ કરવાની પ્રેક્ટિસ સાથે વસ્તુઓ કરવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સલામતીની સાવચેતીઓનું પાલન કરીને. ત્યારબાદ 24મો પ્રશ્ન, કાર્બનિક સંયોજનોમાં સામગ્રીને તોડવાની પ્રક્રિયા શું છે અને તેનો ઉપયોગ ખાતર તરીકે કરી શકાય છે? તો ઓપ્શન એ જમીન ભરે છે એટલે કે લેન્ડફિલ, બી રિસાયકલિંગ, સી કમ્પોસ્ટિંગ અને ડી નકામો કચરો સરગવો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કમ્પોસ્ટિંગ. ત્યારબાદ 25મો પ્રશ્ન, કયા માર્કિંગ મીડિયા ઝેરી છે? તો ઓપ્શન એ વ્હાઇટ વોશ, બી પ્રુશિયમ બ્લુ, સી કોપર સલ્ફેટ અને ડી સેલ્યુલોઝ લેકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કોપર સલ્ફેટ. ત્યારબાદ 26મો પ્રશ્ન, વાઇસનું નામ શું છે? તો મિત્રો આ રીતે આકૃતિ આપેલી હશે અને અહીં ઓપ્શન એ પિન વાઇસ, બી પાઇપ વાઇસ, સી હેન્ડ વાઇસ અને ડી ક્વિક રિલીઝિંગ વાઇસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, હેન્ડ વાઇસ. ત્યારબાદ 27મો પ્રશ્ન, કટિંગ ચિઝલ પર સિમ્બોલ ગામા દ્વારા કયા ખૂણાને રજૂ કરવામાં આવે છે? તો મિત્રો અહીંયા આ રીતે આકૃતિ આપેલી હશે અને એની અંદર જે ગામા અહીંયા દર્શાવવામાં આવે છે એંગલ, તો એ એંગલને શું કહેવામાં આવે છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેક એંગલ. ત્યારબાદ 28મો પ્રશ્ન, વર્કપીસને ફિનિશિંગ સાઇઝ નજીક બનાવવા માટે
કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સિંગલ કટ ફાઇલ, બી વક્ર કટ ફાઇલ, સી સેકન્ડ કટ ફાઇલ અને ડી ડબલ કટ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેકન્ડ કટ ફાઇલ. તો મિત્રો સેકન્ડ કટ ફાઇલ આપણે અહીંયા વધારાની તમારી સમજ માટે દર્શાવેલ છે. ત્યારબાદ 29મો પ્રશ્ન, નેમ ધ ફાઇલ, ફાઇલનું નામ આપો. તો મિત્રો આ રીતે આકૃતિ આપેલી છે અને ઓપ્શન એ બેરોટ ફાઇલ, બી રિફલર ફાઇલ, સી ક્રોસિંગ ફાઇલ અને ડી મિલ્સો ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિફલર ફાઇલ. ત્યારબાદ 30મો પ્રશ્ન, હથોડીના વજનને ક્યાં દર્શાવવામાં આવે છે? તો ઓપ્શન એ ફેસ, બી પેન, સી ચીક અને ડી આઈ હોલ. આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચીક. તો મિત્રો હથોડી એટલે કે હેમર હોય છે એનું વેટ એટલે કે વજન જે હથોડીની ત્યાં આગળ આ રીતે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ 31મો પ્રશ્ન, ટાઈ સ્ક્વેરની ચોકસાઈ કેટલી હોય છે? તો ઓપ્શન એ 0.02 mm પ્રતિ 10 mm લંબાઈ, બી 0.004 mm પ્રતિ 10 mm લંબાઈ, સી 0.002 mm પ્રતિ 10 mm લંબાઈ અને ડી 0.001 mm પ્રતિ 10 mm લંબાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 0.002 mm પ્રતિ 10 mm લંબાઈ. ત્યારબાદ 32મો પ્રશ્ન, ચીઝલ એટલે કે છીણીનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફ્લેટ છીણી, બી વેબ છીણી, સી ક્રોસકટ છીણી અને ડી ડાયમંડ પોઈન્ટ છીણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેબ છીણી એટલે કે વેબ ચીઝલ. ત્યારબાદ 33મો પ્રશ્ન, વર્નિયર બેવલ પ્રોટેક્ટરની ચોકસાઈ કેટલી છે? તો ઓપ્શન એ 1 ડિગ્રી, બી 5 ડિગ્રી, સી 5 મિનિટ અને ડી 5 સેકન્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 5 મિનિટ. ત્યારબાદ 34મો પ્રશ્ન, ફાઇલનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપેલી હશે અને ઓપ્શન એ રોટરી ફાઇલ, બી ટિંકર્સ ફાઇલ, સી બેરેટ ફાઇલ અને ડી ક્રોસિંગ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રોટરી ફાઇલ. ત્યારબાદ 35મો પ્રશ્ન, કચરાના નિકાલનો ફાયદો શું છે? તો ઓપ્શન એ ઘણી ઉર્જા અને સંસાધનોનો ખર્ચ થશે, બી પર્યાવરણ પર પ્રતિકૂળ અસરમાં વધારો થશે, સી વર્કશોપ વ્યવસ્થિત રહે તેની ખાતરી થશે અને ડી આર્થિક કાર્યક્ષમતામાં ઘટાડો થશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્કશોપ વ્યવસ્થિત રહે તેની ખાતરી થશે. ત્યારબાદ 36મો પ્રશ્ન, ધાતુના ગુણધર્મનું નામ જણાવો જેના લીધે ભંગાણ થયા વિના વાયર ખેંચી શકાય છે. તો ઓપ્શન એ તન્યતા એટલે કે ડક્ટિલિટી, બી સખ્તાઈ એટલે કે ટેનાસિટી, સી સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલાસ્ટિસિટી અને ડી ટીપાવપણું એટલે કે મેલિએબિલિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તન્યતા એટલે કે ડક્ટિલિટી. ત્યારબાદ 37મો પ્રશ્ન, સ્લોટેડ એંગલ પ્લેટમાં પ્રદાન થયેલ સ્લોટનો હેતુ શું છે? તો ઓપ્શન એ જોબ ક્લેમ્પિંગ, બી સરળ હેન્ડલિંગ, સી વજન ઓછું કરો અને ડી સારો દેખાવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જોબ ક્લેમ્પિંગ. ત્યારબાદ 38મો પ્રશ્ન, ભંગાણ વિના ખેંચાણ બળનો અવરોધ કરતા ધાતુના ગુણધર્મનું નામ આપો. તો ઓપ્શન એ તન્યતા એટલે કે ડક્ટિલિટી, બી સખ્તાઈ એટલે કે ટેનાસિટી, સી સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલાસ્ટિસિટી અને ડી ટીપાવપણું એટલે કે મેલિએબિલિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સખ્તાઈ એટલે કે ટેનાસિટી. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો 39થી જે 6 પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે. તો એકમોની સિસ્ટમના 2 વર્ગીકરણ કયા છે? તો ઓપ્શન એ બ્રિટિશ અને મેટ્રિક, બી ગુરુત્વાકર્ષણ અને અનગુરુત્વાકર્ષણ, સી મૂળભૂત અને તારવેલી અને ડી મેટ્રિક અને આંતરરાષ્ટ્રીય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મૂળભૂત અને તારવેલી એટલે કે ફંડામેન્ટલ એન્ડ ડિરાઇવ. ત્યારબાદ 40મો પ્રશ્ન, મૂળભૂત એકમો શું છે? તો ઓપ્શન એ લંબાઈ માસ વોલ્યુમ, બી લંબાઈ માસ સમય, સી લંબાઈ માસ ક્ષેત્રફળ અને ડી લંબાઈ દબાણ વોલ્યુમ. સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ સમય. ત્યારબાદ 41મો પ્રશ્ન, MKS સિસ્ટમમાં એમ અક્ષર શું સૂચવે છે? તો ઓપ્શન એ માઇલ, બી મીટર, સી મિલીમીટર અને ડી માઇક્રોન. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મીટર. ત્યારબાદ 42મો પ્રશ્ન, 1 ઇંચ બરાબર કેટલા મિલીમીટર થાય? તો ઓપ્શન એ 2.54 મિલીમીટર, બી 25.4 મિલીમીટર, સી 24.5 મિલીમીટર અને ડી 2.45 મિલીમીટર. સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 25.4 મિલીમીટર એટલે કે 25.4 mm. ત્યારબાદ 43મો પ્રશ્ન, 529નું વર્ગમૂળ કેટલું છે? તો અહીં મિત્રો અહીંયા ઓપ્શન આપે છે A 13, બી 23, સી 33 અને ડી
43. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 23. તો મિત્રો અહીંયા આપણે ગણતરી પણ કરેલી છે. ભાગાકારની રીતે આપણે 529નું વર્ગમૂળ શોધેલું છે અને એનું ફાઇનલ જવાબ આવે છે 23. ત્યારબાદ 44મો પ્રશ્ન 0.456 દશાંશ અપૂર્ણાંકને ટકાવારીમાં રૂપાંતરિત કરો. તો ઓપ્શન 45.6%, બી 4.56%, સી 0.456% અને ડી 0.0456%. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 45.6%. તો મિત્રો જે કિંમત આપી છે એને આપણે ગુણા 100 કરીશું તો આપણને 45.6% જવાબ મળશે. ત્યારબાદ 45મો પ્રશ્ન. તો મિત્રો આ એન્જિનિયરિંગ ડ્રોઈંગના ચાલુ થાય છે પ્રશ્નો. સામગ્રીના પરંપરાગત સિમ્બોલ એટલે પ્રતીકને ઓળખો. તો આ રીતે સિમ્બોલ આપેલો છે અને ઓપ્શન એ પાણી એટલે કે વોટર, બી કોન્ક્રીટ, સી એસ્બેસ્ટોસ અને ડી કાચ એટલે કે ગ્લાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણી એટલે કે વોટર. ત્યારબાદ 46મો પ્રશ્ન. સામગ્રીના પરંપરાગત સિમ્બોલને ઓળખો. તો મિત્રો આ રીતે સિમ્બોલ આપેલો છે અને ઓપ્શન એ લીડ, બી કાચ, સી લાકડું એટલે કે વુડ અને ડી કાગર એટલે કે પેપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાકડું એટલે કે વુડ. ત્યારબાદ 47મો પ્રશ્ન. સાધનનું નામ જણાવો. તો મિત્રો આ રીતે આકૃતિ આપેલી છે અને ઓપ્શન એ સેટ સ્ક્વેર, બી પ્રોટેક્ટર, સી ફેન્ચ કર્વ અને ડી ટી સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોટેક્ટર. ત્યારબાદ 48મો પ્રશ્ન. સાધનનું નામ જણાવો. તો મિત્રો આ રીતે આકૃતિ આપી છે અને ઓપ્શન એ 15 ડિગ્રી સેટ સ્ક્વેર, બી 60 ડિગ્રી સેટ સ્ક્વેર, સી 30 ડિગ્રી સેટ સ્ક્વેર અને ડી 45 ડિગ્રી સેટ સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 45 ડિગ્રી સેટ સ્ક્વેર. ત્યારબાદ 49મો પ્રશ્ન. કંપાસનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે. તો ઓપ્શન એ લંબચોરસ એટલે કે રેક્ટેંગલ, બી ચોરસ એટલે કે સ્ક્વેર, સી વર્તુળ એટલે કે સર્કલ અને ડી ત્રિકોણ એટલે કે ટ્રાયંગલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્તુળ એટલે કે સર્કલ. ત્યારબાદ 50મો પ્રશ્ન. સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે કઈ ટાઇટલ બ્લોક પોઝિશન સાચી છે. તો મિત્રો અહીંયા A1, A2, A3 અને A4 આકૃતિ આપી છે. તો આની અંદર સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે કઈ ટાઇટલ બ્લોક પોઝિશન સાચી છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A1. તો મિત્રો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ સીટની અંદર જે ટાઇટલ બ્લોક જમણી બાજુ અને નીચેની સાઈડ આપેલો છે જે સાચી પોઝિશન દર્શાવે છે. ત્યારબાદ 51મો પ્રશ્ન. તો મિત્રો આ 51 થી 75 એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ESના પ્રશ્નો છે. તો નોકરી અથવા કામમાં હોવું એ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ રોજગાર, બી કૌશલ્ય, સી જ્ઞાન અને ડી યોગ્યતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રોજગાર. ત્યારબાદ 52મો પ્રશ્ન. ખાલી જગ્યા કરવાની ક્ષમતા છે. તો ઓપ્શન એ જ્ઞાન, બી અનુભવ, સી કૌશલ્ય અને ડી નોકરી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કૌશલ્ય એટલે કે સ્કિલ. ત્યારબાદ 53મો પ્રશ્ન. વૃદ્ધિની માનસિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા ખાલી જગ્યા માટે તૈયાર હોય છે. તો ઓપ્શન એ આરામ, બી વિકાસ, બદલાવ અને શીખવા, સી ચૂપ રહેવા અને ડી ધનવાન બનવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિકાસ, બદલાવ અને શીખવા. ત્યારબાદ 54મો પ્રશ્ન. ખાલી જગ્યા નોકરીઓ કે જે છેલ્લા 5 વર્ષમાં જૂની થઈ ગઈ છે. તો ઓપ્શન એ એસટીડી બૂથ, બી ઓલા, સી ઉબેર અને ડી સ્વિગી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એસટીડી બૂથ. ત્યારબાદ 55મો પ્રશ્ન. 21મી સદીના કાર્યસ્તર કૌશલ્યો તમને રોજગાર મેળવવામાં ખાલી જગ્યા મદદ કરે છે. તો ઓપ્શન એ ખૂબ જ મુશ્કેલીમાં, બી જોબ માર્કેટ બદલવામાં, સી જ્યારે બજાર વધી રહી હોય ત્યારે જ અને ડી માત્ર ઉચ્ચ લાયકાત સાથે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જોબ માર્કેટ બદલવામાં. ત્યારબાદ 56મો પ્રશ્ન. નૈતિકતાનો અર્થ ખાલી જગ્યા થાય છે. તો ઓપ્શન એ માનવ આચરણ માટે શું સાચું અને ખોટું છે તે નક્કી કરો, બી શહેરનું નામ, સી રોજગાર, કૌશલ્ય અને ડી સમાજ સાથે સંબંધિત નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માનવ આચરણ માટે શું સાચું અને ખોટું છે તે નક્કી કરો. ત્યારબાદ 57મો પ્રશ્ન. મૂલ્યો ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ સમયના પ્રાબંધ નથી, બી આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે, સી ખૂબ ખર્ચાળ અને ડી બધાનું મૂલ્ય સમાન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે. ત્યારબાદ 58મો પ્રશ્ન. એમ્પ્લોયબિલિટી સ્કિલ ખાલી જગ્યા એ બંધારણના હેતુ અને સિદ્ધાંતો વિશે સંક્ષિપ્ત નિવેદન છે. તો ઓપ્શન એ સિલેબસ, બી મોડ્યુલ, સી પ્રસ્તાવના અને ડી એકમ એટલે કે યુનિટ.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પ્રસ્તાવના. ત્યારબાદ 59મો પ્રશ્ન, અયોગ્ય પદને ઓળખો, ખાલી જગ્યા. તો ઓપ્શન એ હરિયાળી પ્રદૂષણ, બી જળ પ્રદૂષણ, સી હવા પ્રદૂષણ અને ડી ધ્વનિ પ્રદૂષણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હરિયાળી પ્રદૂષણ એટલે કે ગ્રીન પોલ્યુશન. ત્યારબાદ 60મો પ્રશ્ન, બધા ધર્મના લોકો અથવા કોઈપણ ધર્મના લોકો સમાન રીતે વર્તે છે તેનો અર્થ ખાલી જગ્યા થાય છે. તો ઓપ્શન એ લોકશાહી, બી ધાર્મિક, સી બિનસાંપ્રદાયિક અને ડી ધર્મનિરપેક્ષ દેશ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ધર્મનિરપેક્ષ દેશ. ત્યારબાદ 61મો પ્રશ્ન, ખાલી જગ્યા ઉત્પાદનમાં મોટા ફેરફારો થાય છે. તો ઓપ્શન એ હરિયાળી ક્રાંતિ, બી ઉદ્યોગ ક્રાંતિ, સી જળ ક્રાંતિ અને ડી ખાદ્ય ક્રાંતિ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્યોગ ક્રાંતિ એટલે કે ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન. ત્યારબાદ 62મો પ્રશ્ન, પહેલી ઔદ્યોગિક ક્રાંતિ ખાલી જગ્યામાં શરૂ થઈ. તો ઓપ્શન એ 18મી સદી, બી 19મી સદી, સી 20મી સદી અને ડી 21મી સદી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 18મી સદી. ત્યારબાદ 63મો પ્રશ્ન, હાર્ડ સ્કિલ ખાલી જગ્યા એટલે કે સખત કૌશલ્ય ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ ઝડપી શીખનાર, બી સમય વ્યવસ્થાપન, સી સાઇડ WPM ટાઈપિંગ ઝડપ અને ડી સ્પોકન ઇંગ્લિશ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાઇડ WPM ટાઈપિંગ ઝડપ એટલે કે સ્પીડ. ત્યારબાદ 64મો પ્રશ્ન, તમારી જાતને વિકસાવવા માટે તમારે ખાલી જગ્યા હોવું જોઈએ. તો ઓપ્શન એ તમારી ઓફિસને જાણો, બી તમારી જાતને જાણો, સી તમારી સંસ્થાને જાણો અને ડી તમારા દેશને જાણો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તમારી જાતને જાણો એટલે કે નો યોર સેલ્ફ. ત્યારબાદ 65મો પ્રશ્ન, ટાઈમ મેનેજમેન્ટ એટલે કે સમય વ્યવસ્થાપન ખાલી જગ્યા. તો ઓપ્શન એ તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો, બી સમયનું સંચાલન, સી સખત કૌશલ્ય એટલે કે હાર્ડ સ્કિલ અને ડી સમસ્યાનું નિરાકરણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો એટલે કે કમ્પ્લીટ યોર ટાસ્ક ઓન ટાઈમ. ત્યારબાદ 66મો પ્રશ્ન, બાયોડેટા ખાલી જગ્યા હોવું જોઈએ. તો ઓપ્શન એ ટૂંકા અને સચોટ, બી ફેન્સી અને રંગબેરંગી, સી લાંબી અને વિગતવાર માહિતી ધરાવતું અને ડી સંક્ષિપ્ત શબ્દો અને સંક્ષેપ ધરાવતું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટૂંકા અને સચોટ. 67મો પ્રશ્ન, નોકરીમાં નિભાવવામાં આવતી ફરજો અને જવાબદારીઓનું લેખિત વર્ણન ખાલી જગ્યા કહેવાય છે. તો ઓપ્શન એ CV, બી નોકરીનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન, સી રિઝ્યુમ અને ડી નોકરીની અરજી એટલે કે જોબ એપ્લિકેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોકરીનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન. ત્યારબાદ 68મો પ્રશ્ન, ઇન્ટરવ્યુ કોલ પ્રાપ્ત કર્યા પછી આગળનું પગલું એટલે કે સ્ટેપ શું છે. તો ઓપ્શન એ અરજીપત્ર મોકલો, બી રિઝ્યુમ તૈયાર કરો, સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું અને ડી રિઝ્યુમ મોકલો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું એટલે કે એપિયર એટ ઇન્ટરવ્યૂ. ત્યારબાદ 69મો પ્રશ્ન, આપેલ વાક્ય માટે WH શબ્દ પસંદ કરો, ખાલી જગ્યા એનિમલ ડુ યુ લાઇક. તો અહીંયા ઓપ્શન આપે છે વિચ, બી વાય, સી વેર અને ડી વેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિચ. ત્યારબાદ 70મો પ્રશ્ન, આપેલ વાક્યમાં રોહન શબ્દ પછી યોગ્ય વિરામચિહ્ન પસંદ કરો. રોહન, ડેવિડ એન્ડ રામ આર પ્લેઇંગ હાઇડ એન્ડ સીક. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ અલ્પવિરામ એટલે કે કોમા, બી સમયગાળો એટલે કે પીરિયડ, સી સ્લેશ અને ડી હાઇફન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અલ્પવિરામ એટલે કે કોમા. ત્યારબાદ 71મો પ્રશ્ન, આપેલ સવાલ માટે સાચો જવાબ પસંદ કરો. હાવ હેવ યુ બીન, તમે કેવી રીતે રહ્યા. તો અહીંયા ઓપ્શન આપે છે ખૂબ સરસ અને તમે, બી આભાર અને તમે, સી તમને પણ અને ડી વેકેશન પર અને તમે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખૂબ સરસ અને તમે. ત્યારબાદ 72મો પ્રશ્ન, આપેલ સવાલનો સાચો જવાબ પસંદ કરો. અકસ્માત ક્યારે થયો. વેન ડીડ ધ એક્સિડન્ટ હેપન. તો કે હોટેલમાં, બી મુસાફરી દરમિયાન, સી ગત રાત્રે 10:30 વાગે અને ડી ટેબલ પર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગત રાતે 10:30 વાગે. ત્યારબાદ 73મો પ્રશ્ન, ક્રિયાપદનો સાચો કાર પસંદ કરો. હું જ્યારે બાળક હતો ત્યારે હું સંગીત ખાલી જગ્યા હતો. તો ઓપ્શન એ શીખો, બી શીખી રહ્યો છું, સી શીખશે અને ડી શીખ્યો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શીખ્યો. ત્યારબાદ 74મો પ્રશ્ન, કરિક્યુલમ વિટાઇલ એટલે કે CV ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. તો ઓપ્શન એ પરિપત્ર એટલે કે સર્ક્યુલર,
બી રેઝ્યુમ, સી જોબ એપ્લિકેશન ફોર્મ અને ડી રજાની અરજી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેઝ્યુમ. ત્યારબાદ 75મો પ્રશ્ન, તુલનાત્મક વિશેષણો સાથે ખાલી જગ્યા ભરો. તમારી પેન્સિલ મારી પેન્સિલ કરતાં ખાલી જગ્યા છે. એટલે કે યોર પેન્સિલ ઇઝ ખાલી જગ્યા ધેન માઇન. તો અહીંયા ઓપ્શન આપે છે ધારવાળું એટલે કે શાર્પ, બી તીક્ષ્ણ એટલે કે શાર્પર, સી બુઠ્ઠું એટલે કે બન્ટ અને ડી જાડું એટલે કે થીક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તીક્ષ્ણ એટલે કે શાર્પર. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર સેટ નંબર 2 વિશે આપણે ચર્ચા કરીશું.